મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું રાજકોટ શહેરના વોર્ડ નંબર 14ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયા મુદ્દાને ધ્યાનમાં રાખી મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે સમસ્યા જાણીએ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર 14ની અંદર આપણે આવી પહોંચ્યા છીએ। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે અહીંયાથી ચૂંટાઈને આવે છે, આપણે સીધા જ આ વિસ્તારના જે લોકો છે એમની સાથે વાત કરીશું। અલગ અલગ સોસાયટીના પ્રમુખ આગેવાનો આપણી સાથે છે। અમારા વોર્ડમાં મનુભાઈ તથા જયમીન સાહેબ છે, એ બધા બહુ સારા કાર્યકર છે, સારી રીતે કામ કરે છે, કોઈ જાતની કોઈ તકલીફ નથી થતી। સફાઈ, રસ્તા બધું વ્યવસ્થિત કરે છે। સફાઈમાં કોઈ ગેરસમજણ થઈ હોય તો એ લોકો આવીને માથે રહીને કામ કરાવે છે। સોસાયટીના પ્રમુખ છો તો 5 વર્ષ દરમિયાન લોકોના કયા કયા પ્રશ્ન માટે તમને ફોન આવે છે? લાઇટ માટે આવ્યું હોય ને અમે લોકોએ જોઈ, લોકોએ એમ કીધું કે લાઇટ બરોબર નથી થતી તો આ લોકો તરત તે કરાવી દેશે। અમારા વિસ્તારમાં જે ગાર્ડન છે તો ગાર્ડનમાં એ લોકોએ બગીચાનું કર્યું છે। સ્કૂલ ઉપર લોકો વારે ઘડીએ કેમ્પ યોજે છે, આયુર્વેદિક છે। શું કરવાની જરૂર છે? ના, અમારા દ્રષ્ટિએ તો કોઈ જરૂરિયાત નથી। સુવિધાઓ ખૂબ ખૂબ સરસ કામકાજ છે, કોઈ બાબતથી કોઈ વસ્તુ અટકતી નથી। અને અમારા કાર્યકરને આવા કાર્યકરો હોય તો અમારા વિસ્તારમાં કોઈ તકલીફ ન પડે। તો શું કરવાની જરૂર છે હવે આવતા દિવસોમાં? આવતા દિવસોમાં આમ તો જોઈએ તો કંઈ જરૂરિયાત રહેતી નથી, પણ એક જનરલની વાત કરીએ તો આગામી દિવસોમાં આપણા માટે એક સીસી કેમેરાની વ્યવસ્થા થઈ શકે તો શું છે કે એ સારી પડે, એટલા માટે બીજું બધું કામ વ્યવસ્થિત છે। મહાનગરપાલિકાનો પ્રશ્ન કયો? મહાનગરપાલિકા રોડ, રસ્તા, પાણી, તમે જે વિસ્તારમાં નીકળો ત્યાં રોડ કેવા છે? હા, મહાનગરપાલિકાએ રોડ અને રસ્તામાં સારું કામ કર્યું છે, પરંતુ હું હંમેશા જોઉં છું કે જ્યારે રસ્તાઓ બને છે ત્યારે છે ને રસ્તાના લેવલિંગનો વિચાર નથી થતો। આ એક સાયન્સનો, વિજ્ઞાનનો પ્રશ્ન છે, કારણ કે જો રસ્તા વ્યવસ્થિત હશે ને તો ચોમાસામાં જે પ્રશ્નો થાય છે ને નહીં થાય। મોટે ભાગે એવું જ બનતું હોય કે રસ્તો બની ગયો, પ્રોબ્લેમ થયો, એનું નિરાકરણ થયું ને એની ઉપર પાછો ઊંચો રસ્તો બની ગયો તો ધીમે ધીમે શું થશે ખબર છે કે ઘરનું લેવલ નીચું જશે અને રસ્તાઓ ઉપર આવી જશે તો ચોમાસામાં રસ્તા કોરા હશે ને ઘરની અંદર પાણી ભરાયેલા હશે। આ હંમેશનો મને ચિંતા સતાવતો આ મારો, હું જ્યારે બી સિટીમાં જાઉં ત્યારે મને હંમેશા થાય કે જો આ ઘર નીચા થઈ ગયા છે ને રસ્તાનું લેવલ ઊંચું છે, બાકી રસ્તા ઊંચા, હા, રસ્તા ઊંચા થતા જાય છે। તો એના માટે શું કરવું જોઈએ? એના માટે તો બહુ વ્યવસ્થાપૂર્વકનું આયોજન જરૂરી છે, કારણ કે જ્યારે રસ્તો બને ત્યારે નીચે જે કંઈ વ્યવસ્થા છે, કારણ કે આપણે અત્યારે વિકાસના તબક્કામાં છીએ એટલે સહજ છે કે રસ્તાઓ ખોદાશે, વાયરો નખાશે, વળી પાછું પૂરણ થશે, વળી રસ્તા ઉપર આવશે। વિકાસની વાત કરી, મુખ્ય મુદ્દો વિકાસ થાય છે ખરો? વિકાસ થાય છે, ખૂબ સરસ વિકાસ છે, સંતોષજનક વિકાસ છે, પરંતુ વિકાસની સાથે ભવિષ્યનો આ મુદ્દો એટલો જ અસરકારક છે। બેન ખૂબ જ સરસ વાત કરી છે। સીધા જ અન્ય બહેનો, બેન શું નામ તમારું? સુનીતાબેન ઉદેસી, ભક્તિનગર સોસાયટી। હા બેન, શું કહેશો હવે? શું જરૂર શું છે તમારા વિસ્તારમાં? જરૂર બસ આજે અમારે ગાર્ડન, અમે ગાર્ડનની સામે જ રહીએ છીએ તો જે રસ્તો છે ત્યાં 2-3 બમ્પર મુકાઈ દે ને તો અમારા બાળકો માટે સારું રહેશે, કારણ કે વાહનવાળા જે ફૂલ સ્પીડમાં આવે છે ને તો અમારા બાળકોનું બહુ ધ્યાન રાખવું પડે છે, બસ એટલું। બાકી બધું કામ વ્યવસ્થિત જ છે, પાણી બરોબર આવે? બધું બરાબર। અને ચોમાસામાં ક્યાંય ભરાઈ જાય પાણી? ચોમાસામાં આ લાઈનમાં જ ભરાઈ જાય છે, બગીચાની બાજુમાં જ ભરાઈ જાય છે। નિકાલની વ્યવસ્થા નથી? નથી, એની મેળે સુકાય ત્યારે થાય તો શું કરવું પડે? ક્યાં નિકાલની વ્યવસ્થા કરવી પડે? હા, કરવી જ પડે ને, કારણ કે આ મચ્છરના હિસાબે। ચોક્કસ અન્ય જે સોસાયટીના જે લોકો સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। કાકા શું કહેશો? તમે વેપારી છો, આ વિસ્તારમાં વેપારી ઘણી બધી બજારો પણ આવે છે, વેપારીના શું પ્રશ્ન? વેપારીનો એક પણ પ્રશ્ન એવો નથી કે અમને હેરાન કરતા હોય એવું કોઈ પ્રશ્ન। હોકરજોન બન્યા, શાક માર્કેટ જબરજસ્ત બની ગઈ છે અને ઠેર ઠેર વોકર્સઝોનની જેમ જ 5-5 રેકડી ઊભી રાખી અને બહુ વ્યવસ્થા સારી ગોઠવાઈ ગઈ છે, એટલે વેપારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રશ્ન છે જ નહીં અમારે। શું છે, પછાત વિસ્તારમાં કામ થાય છે? ના સાહેબ, અમારા શ્યોર પાકા કામ થાય છે બધા વિસ્તારમાં। અને જે પણ ઓલા બેને જે વાત કરી હમણાં તમને કે જે રોડ રસ્તા ઊંચા આવે છે અને જે બધાના મકાન નીચે આવે છે, અને એ વસ્તુમાંથી સરકારને વિનંતી કરું છું કે આ લોકો જે રોડ ખોદે છે પછી એમાં 4G લાઈન નાખે છે, 5G લાઈન નાખે છે, તો સરકારી માટે સરકાર બે બાજુ લાઈન માટે એક ભૂંગરા નાખી દે કે જે કોઈને કઈ વાયર નાખવું હોય કંપનીને, રોડ ન તૂટે। હા, તો દર વખતે રોડ ન તૂટે, સરકારનો પૈસો ન બગડે, પબ્લિક હેરાન ન થાય,
એક ઈ સરકાર એના માટે ખાસ ધ્યાન આપવાની જરૂર છે સરકારને. તમને ખબર છે તો આ અધિકારીઓને નહીં ખબર હોય? આ એક વારંવાર રસ્તા તૂટી જાય અને તમારા વિસ્તારમાં તો કેટલા બધા રસ્તા છે રસ્તા તૂટે છે, પાછા કામે થાય છે ને, પણ મકાનના જે સ્તર ઊંચા થતા જાય ને, હવે પછી આમ માણસને એ પછી મકાન રિપેરિંગ કરવા માટે થોડો ઘણો પ્રોબ્લેમ પડે છે. ચોક્કસ ભાઈ ખૂબ સરસ વાત કરી રહ્યા છે. તમારી કઈ સોસાયટી, શું નામ? હું કોઠારીયા કોલોની વિસ્તારમાંથી આવું છું. મારું નામ પ્રજ્ઞેશ પ્રતાપભાઈ ત્રિવેદી છે. કોઠારીયા કોલોનીનો એક જવાબદાર વ્યક્તિ, મહામંત્રી તરીકેની ફરજ બજાવું છું અત્યારે સોસાયટીમાં કોઠારીયા કોલોની. શું કહેશો, લોકોના શું ફોન આવે? લોકોના ફોન અમુક પ્રકારે આવતા હોય છે. જ્યારે ખોદકામ કે કાંઈ પણ થતું હોય ત્યારે આવતા હોય છે. પણ એ લોકોના હિત માટે જીઆરસી ડીઆરસીની પાઇપલાઇન ફિટિંગ કર્યું, પાઇપ ફિટિંગ કર્યું. જે હવે જ્યારે મીટરવાળી જે પાઇપલાઇન આવવાની છે, વોટર માટેનો જે પ્રશ્ન છે કાયમી, એ પ્રશ્ન પાણી માટેનો કાયમી માટેનો સોલ્વ કરવા માટે આ જે ગવર્મેન્ટે કામ કરેલું છે, સારું કામ છે. બીજું, અનેક પ્રકારે જ્યારે વરસાદની પરિસ્થિતિમાં જ્યારે રોડ ધોવાય તો એ તો આ વખતે બધા જ રોડ નવા થઈ ગયા છે અને અત્યારે કામ ચાલુ જ છે. જ્યારે આરસીસીની જ્યારે અમુક શેરીઓમાં જ્યાં ખોદકામ કરવાથી રોડને નુકસાન થયું હતું, એ આરસીસીની લાઈને પણ અત્યારે બધે કમ્પ્લીટ થઈ ગઈ છે. જ્યાં બ્લોકની જરૂર હતી ત્યાં બ્લોકે નખાઈ ગયા છે. વોકિંગ ટ્રેક, બગીચામાં જ્યારે વોકિંગ ટ્રેકને એવું બનાવવામાં આવ્યું ત્યારે વોકિંગ ટ્રેકની વ્યવસ્થા પણ સારી રીતે કરી નાખવામાં આવી છે, પૂરું થઈ ગયેલું છે. તમારે પ્રમુખ છો સોસાયટીના, તો તમને ફોન આવે લોકોના કે આ પ્રશ્ન છે, કયા કયા પ્રશ્ન માટે ફોન આવતો હોય? એટલે અમારે તો જો પાણીના પ્રશ્નો બધા હતા. અમુક લાઈન અમુક બહુ વર્ષો જૂની હતી, પાણીની લાઈનો બધી અમુક લીક થઈ જતી હતી, ડેનેજ એરિયા ભળી જતી હતી. હવે એના કારણે સર હું ના વરસાદે વધારે પડતો પડ્યો એટલે અમારી આપણા કોર્પોરેશનના અધિકારી કોર્પોરેટરની મહેનતથી અમારા રોડે નવા પાસ થઈ ગયા છે. કોર્પોરેટરો આવે છે, કોર્પોરેટરો આવે છે બધા સક્રિય રીતે અને બધી રીતે. અને પાછું અમારા વોર્ડમાં તમામ બાગ બગીચા ઝૂની બધી આખી આપી, પાર્કિંગ ઝોન એ સારો આપ્યો. એક અમારે લેડીઝ અને જેન્ટ્સ માટે જીમ પણ એક અમારા કોર્પોરેટર સ્ટેન્ડિંગ ચેરમેને પાસ કરી હતી, એની ગ્રાન્ટ નવી પાસ કરેલ છે. એનું રિનોવેશન કામ ચાલુ છે અને એ પણ અમારા વોર્ડના બધા વિસ્તારના લોકોને, બધાને આજુબાજુના 10 વિસ્તારના લોકોને ઉપયોગી થશે. એ કસરત માટેનું સેઠાઈ સ્કૂલમાં જે આવેલ છે રાજકોટ મહાનગરપાલિકાનું, એમાં પણ અત્યારે 20-25 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપેલ છે અને જીમ લેડીઝ અને જેન્ટ્સ માટે એક ઉપયોગ અનાવરણ થશે થોડાક દિવસમાં. શું કહેશો, શું નામ તમારું, કઈ સોસાયટી? અમે લક્ષ્મીવાડીમાં રહી છીએ. મારું નામ ચંદ્રેશભાઈ ફીચડિયા. અત્યારે અમારે લક્ષ્મીવાડી સોસાયટીમાં લક્ષ્મીવાડીમાં અત્યારે અમારે રોડ રસ્તા આ તે બધું સારું થયું છે અને વ્યવસ્થિત બધું થયું છે. હવે જે પહેલાં જે ખાડા ખાઈ રહ્યા હતા અત્યારે બધું દૂર થઈ ગયું છે. ખાડા બુરાઈ ગયા? બધા બુરાઈ ગયા, અત્યારે વ્યવસ્થિત છે. ખાડા બુર્યા કે નવા રોડ થયા? ના, નવા રોડ બનાવ્યા એ ક્લાસ. અત્યારે એક જ જરૂર છે, અમારે વોર્ડ નંબર 14માં કોમ્યુનિટી હોલની જરૂર છે. એટલું જો થઈ જાય તો વધારે સારું. કરી છે તમે? માગણી તો આપણે બધા રજૂઆત કરશું. હવે જો થાય તો એ કોમ્યુનિટી હોલની જરૂર છે, એટલી રિક્વેસ્ટ કરી છે મેં. ચોક્કસ આ વિસ્તારની અલગ અલગ સોસાયટીના લોકો આપણી સાથે હતા. લોકોના ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ લોકોનું કેવું છે કે આ વિસ્તારની અંદર ઘણા બધા કામો થયેલા છે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.